રાજકોટના કાલાવર રોડ પાસે આવેલી સરિતા વિહાર સોસાયટી પાસેથી પસાર થતા ઘટાટોપ વનરાજીને જોઈને જંગલ જેવો અનુભવ થાય, પણ આ જંગલ નથી, આ તો પાણી પુરવઠા વિભાગનું જલ ભવન કાર્યાલય છે। આવો જ નજારો પાણી પુરવઠા વિભાગના નિયારા, રફાડા, ફુવાડવા, હડાળા, સણોસરા, મોટા ખીજડીયા વગેરે હેડ વર્કર્સ ખાતે પણ જોવા મળે। આ તમામ વનરાજીઓના ઉછેર માટે અંગત રસ લઈને કામગીરી કરી રહ્યા છે। રાજકોટ જિલ્લાના હરિયાળી વ્યક્તિત્વ ધરાવતા 2 સરકારી અધિકારીઓ પાણી પુરવઠા વિભાગના વર્તમાન કાર્યપાલ ઇજનેર અંકિત ગોહેલ અને પૂર્વ વન અધિકારી ચુનીલાલ વારાણસી છે। ચુનીલાલ વારાણસી હાલમાં નિવૃત્ત જીવનને પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિઓ સાથે રોજ ઉજવી રહ્યા છે, તો પાણી પુરવઠા વિભાગના વર્તમાન કાર્યપાલક ઇજનેર અંકિત ગોહેલ પર્યાવરણ સંરક્ષણમાં વિશેષ રુચિ ધરાવે છે। પ્રવૃત્તિ પ્રેમી બંને અધિકારીઓને હાલમાં જ રાજકોટ જિલ્લાના પુરવઠા વિભાગ હસ્તના અનેક હેડ વર્કર્સ અને મુખ્ય કચેરી ખાતે બહોળી સંખ્યામાં વૃક્ષો રોપણ તથા ઉછેરની કાળજી સાથે નવા વન કવચોનું નિર્માણ કર્યું છે। આ અંગે ગોહેલે જણાવ્યું હતું કે નમસ્કાર, હું અંકિત ગોહિલ, કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા બોર્ડ રાજકોટ। અમારા જલભવન કેમ્પસની અંદર અમે મિયાવાકી પદ્ધતિથી અંદાજે 3500 ઝાડવાઓ વાવેલા છે। 2021થી 22ની વચ્ચે આ ઝાડવાઓ વાવેલા છે। અત્યારે એનો ગ્રોથ ખૂબ જ સારો થઈ ગયેલો છે। આ ઝાડવાઓમાં અમારા બધા સિનિયર સાહેબો અને વરસાણી સાહેબ અને સદભાવના ટ્રસ્ટની મદદથી અમે આટલો બધો ગ્રોથ કરેલો છે। અને આ જ રીતના વૃક્ષો અમે અમારા બીજા હેડવર્ક્સ ઉપર કે જ્યાં જ્યાં જગ્યાઓ ઉપલબ્ધ હોય એ જગ્યાઓના અનુકૂળતાને ધ્યાને રાખી અને અમે બીજા ઝાડવાઓ પણ વાવેલા છે। ન્યારી હેડવર્ક્સ છે, કુવાડવા હેડવર્ક્સ છે, એવી રીતે, અને અંદાજિત 20થી 22,000 જેટલા વૃક્ષો અમે વાવેલા છે। અમારા કેમ્પસની અંદર અમુક આવી જગ્યાઓ જે પડેલી હોય છે કે જ્યાં જૂનવાણી પાઇપ છે કે અમારો ભંગારને આતકી કોઈ વસ્તુઓ પડેલી હોય છે અને કોઈ યુઝમાં ના આવેલી હોય, ઉબડ ખાબડ લેવલ વિનાની જગ્યા હોય, ત્યાં વન કવચ ને ધ્યાને લઈ અને અમે આ રીતે વૃક્ષોનું વાવેતર કર્યું કે જેનાથી જગ્યાનો પણ સદુપયોગ થઈ જાય, વ્યવસ્થિત ઝાડવાઓ પણ ઉગે, ઓક્સિજન પક્ષીઓને પણ વ્યવસ્થિત રહેવાની એની જગ્યા મળી જાય, તો આનાથી ઘણો બેનિફિટ થયો છે અમને।